દુનિયાભરની પ્રાકૃતિક આપદાઓનો માણસ જ્યારે શિકાર બની રહ્યો હતો ત્યારે આપણા ભવિષ્યની પેઢી જો થોડુંક પાછળ વળીને આપણને પ્રશ્ન કરશે કે મારા પૂર્વજો મને શું સોંપીને ગયા, તો શું આપણી પાસે એ પ્રશ્નનો જવાબ હશે કે આપણે દુનિયામાં એક્ઝેક્ટલી કઈ તરફ આગળ વધી રહ્યા છીએ? આપણે ખુલ્લામાં શ્વાસ લઈ શકીએ છીએ, શાંતિથી જીવી રહ્યા છીએ અને ઘણા બધા પ્રિવિલેજ અને આનંદો મેળવી શકીએ છીએ. એનું કારણ કે આપણા જે પુરોગામીઓ છે આપણા માટે ખાસું સારું વાતાવરણ છોડીને ગયા છે. પણ એના પછી આપણે સમાજ, સભ્યતા અને વાતાવરણ આ બધામાંથી કશું જ આપણી પેઢી માટે આગળની છોડીને જઈ રહ્યા છીએ. એના પર કરીશું વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. શરૂઆત એક મહિના જૂના રાજકોટના એક આવા કેસથી કરવી છે, જેના વિશે સૌથી પહેલાં જ્યારે દિવ્ય ભાસ્કરના રાજકોટના સ્થાનિક પત્રકારે રિપોર્ટ કર્યો ત્યારે પહેલી ક્ષણે તો માન્યામાં નહોતું આવ્યું. તરત જ અમારે ત્યાંથી એ પત્રકારને ફોન કર્યો અને પછી ઇમરાનભાઈને પૂછ્યું કે આ સ્ટોરી ખરેખર સાચી છે, શું આવું કશું થયું છે? અને પછી વિગતો સામે આવી. એક પછી એક વિગતો સામે આવતા અનેક દિવસો પછી એ કેસ વિશે ફરી એકવાર મારે ભારતીય માનસ, જેને ગજની જેવું માનસ કહેવાય છે કે કશું યાદ નથી રાખતું, એને યાદ કરાવવું છે કે શું થયું હતું. નિહિત બેબી કેર હોસ્પિટલનું નામ, ડૉક્ટરનું નામ ડૉક્ટર હિરેન મશરૂ. એ પીડિયાટ્રિશિયન એટલે કે બાળકોનો ડૉક્ટર હતો અને એ ખોટા, ફેક, નકલી રિપોર્ટ બનાવતો. એ રિપોર્ટમાં ચેડા કરતો. એ જે કરતો એ તમારી કલ્પનાની બહાર હતું. એ કોઈ પણ નાનું બાળક એની હોસ્પિટલમાં આવે, એ ગાયનેક નહોતો. જ્યાં જન્મ થાય એના પછી ગાયનેક હોય એ પીડિયાટ્રિશિયન એટલે કે બાળકોના ડૉક્ટર પાસે નવજાતને મોકલે અને એના પછી એ નવજાતના ખોટા રિપોર્ટ બનાવે. એટલે એને જેમ કે CRP છે, રિએક્ટિવ પ્રોટીનનો જે ટેસ્ટ કરવામાં આવે જેનાથી ખબર પડે કે બાળકના શરીરમાં ઇન્ફેક્શન છે કે કેમ, તો CRP એકદમ વધારે બતાવી દે, એક્સરે બદલી નાખે ને એવું બતાવે કે એના ફેફસામાં ખાસું બધું ઇન્ફેક્શન થયું છે અને એટલા માટે એને NICUમાં રાખવું પડશે, નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ. NICUમાં જ્યારે બાળકને રાખવામાં આવે, સાદી ભાષામાં આપણે કહીએ તો બાળકને જ્યારે પેટીમાં પૂરવામાં આવે, એને એ યોગ્ય વાતાવરણ પૂરું પાડવા માટે અથવા એને દાખલ કરવામાં આવે. પેટીમાં મોટાભાગે બાળકને ક્યારે રાખવામાં આવે? ક્યાં તો વહેલો જન્મ થયો છે, એને એ વાતાવરણ નથી મળ્યું છે, એને ગર્ભનું વાતાવરણ ટૂંકમાં પૂરું પાડવું હોય તો બાળકને પેટીમાં રાખવામાં આવે. આ ડૉક્ટર માત્ર ચીટિંગ નહોતો કરતો પૈસા લેવા માટે. આ ડૉક્ટર બાળકને, એક નવજાતને એની માતાથી દૂર કરતો હતો. માતાનો સ્પર્શ એ નવજાત માટે સૌથી જરૂરિયાતની વાત છે. આ કોઈ ઇમોશનલ વાત નથી. ડૉક્ટર કહે છે કે જો બાળકને તમારે તંદુરસ્ત રાખવું છે તો એને સૌથી પહેલાં બાળક જન્મે છે તો એને તરત એની માતાની છાતી સરસું ચાંપો, એ સ્પર્શને ઓળખે છે. જે લોકો પણ આ પ્રોસેસમાંથી પસાર થયા છે, લોકો જાણે છે કે માતાને એના બાળકથી દૂર કરવી, એનાથી ખરાબ આ દુનિયામાં કશું ન હોઈ શકે. તમે નવજાતની પાસેથી માતાનો સ્પર્શ છીનવ્યો, શું કામ? આયુષ્માન કાર્ડમાં ટ્રીટમેન્ટ કરીને એ માણસ કથિત ટ્રીટમેન્ટ કરીને કરોડો રૂપિયા ભેગા કરતો હતો. એણે 1.5-2 કરોડ રૂપિયાને જેટલા રૂપિયા કમાયા એ બધા ખોટા રિપોર્ટના આધાર પર કમાયા. કરોડપતિ બનવું ને અબજોપતિ બનવાના સપના જોવા એ ખોટું નથી. પૈસા કમાવાનું સપનું હોવું જ જોઈએ મહત્વાકાંક્ષા માણસના આંખમાં. પણ તમે આ રીતે કમાશો એ પૈસા, એનો રસ્તો શું હોઈ શકે, શું એ નક્કી ન થઈ શક્યું? ડૉક્ટર હિરેન મશરૂની સામે હવે રાજકોટમાંથી આટલા સમય પછી શું થયું? તો ત્યાંના પીડિયાટ્રિશિયન અને ગાયનેકે એમને ત્યાં કોઈ પણ પેશન્ટ આવે તો એ હોસ્પિટલમાં રિફર કરવાનું બંધ કરી દીધું છે. એટલે નિહિત બેબી કેર અત્યારે બંધ જેવી હાલતમાં છે, ચાલુ છે, પણ કોઈ પેશન્ટ નથી જતા. સૌથી મોટી વાત, હોસ્પિટલને આયુષ્માન ભારત યોજનામાંથી ડીએમ્પેનલ્ડ કરી દેવામાં આવી છે. ડીએમ્પેનલ્ડની એવી પ્રક્રિયા હોય છે કે કોઈ પણ હોસ્પિટલ એવું ઈચ્છે કે આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર કરે તો એના માટે એમ્પેનલ્ડ થવું પડે, મતલબ એને જોડાણ કરવું પડે, MOU કરવા પડે. તમે એક સમજૂતી કરાર કરી રહ્યા છો સરકારની સાથે કે બધા નિયમોનું અમે પાલન કરીશું. એણે બધા MOU કરેલા હતા, એમ્પેનલ્ડ હતી, હોસ્પિટલને ડીએમ્પેનલ્ડ કરવામાં આવી છે. સૌથી મોટી વાત એ છે કે સરકાર તરફથી એવા કોઈ ગંભીર પગલાં નથી લેવામાં આવ્યા જે લેવા જોઈતા હતા. જવાબ એવો મળ્યો કે વીમા કંપની હજુ તપાસ કરી રહી છે, તપાસ ચાલુ છે, ઓડિયો ક્લિપ સામે છે, મોટાભાગે એ વાત સ્વીકારી પણ લેવાઈ છે કે આ થયું છે અને તપાસ પહેલાં આપણે કોઈને સજા આપી દો કે હમણાં ને હમણાં કોઈને ફાંસી લટકાવી દો, એવી કોઈ ગાંડા જેવી માંગણી નથી કરતું. પણ કમનસીબે આવી દરેક ગંભીર ઘટનાઓમાં આપણે ઉદાહરણ નથી બેસાડી શકતા. જુનાગઢની એક હોસ્પિટલ 3 વર્ષ સુધી સતત આ જ કરતી રહી. એ ઇન્ફેક્શનવાળા બોટલ ચડાવતી રહીને એની અંદર સગર્ભાઓ જે ત્યાં સારવાર લેવા માટે આવતી હતી, એ સ્ત્રીઓ પોતાનું બાળક તો લઈને ગઈ, પણ થોડા સમય પછી એમણે પોતાની કિડની ગુમાવી દીધી. કોઈ છે કે જેણે જન્મ આપ્યા પછી પોતાના બાળકને જન્મ આપ્યો અને પછી થોડા મહિનામાં એ માતા મૃત્યુ પામી.
તો નવજાતને માતાથી દૂર કરવાનું પાપ જે લોકો કરે છે, જે સફેદ કપડામાં કાળો કારોબાર ચલાવે છે, જે લોકોને ધરતીના ઈશ્વર આપણે માનીએ છીએ, એ જ જ્યારે પોતાના જીવ બીજાના જીવ સાથે ચેડા કરે છે, ત્યારે એવા લોકો ક્ષમાના અધિકારી નથી હોતા. આવી જે ઘટનાઓ છે એ ક્રૂરતાની પરાકાષ્ઠા છે. માં જ્યારે કશું ખોટું કરે છે ત્યારે દુનિયા નથી ચલાવી લેતી, એટલા માટે કેમ કે માં આવું કરી જ ન શકે. એવી રીતે ડૉક્ટર પાસે પણ એ જ અપેક્ષા છે કે ડૉક્ટર ક્યારેય ખોટું ન કરી શકે, ને એ પણ નવજાત સાથે. અને ડૉક્ટર જ્યારે આ રીતે ખોટું કરે છે ત્યારે એ સજાનો અધિકારી છે, એને સજા મળવી જ જોઈએ. એ કોઈ પણ સમુદાયમાંથી આવતો હોય, એ ગરીબ હોય કે અમીર હોય, એ કોઈ પણ ધર્મનો હોઈ શકે છે, પણ એ માનવતાથી ઉપર નથી. ડૉક્ટર એસોસિએશને ખુલીને સામે આવીને આ પ્રકારના લોકોની, કેમ કે બધાની એથિક્સ કમિટી હોય છે, દરેક લોકોના નીતિ નિયમ હોય છે જેનું પાલન કરવાનું થતું હોય છે. કમનસીબે બધું પાલન નથી થતું ત્યારે આ પ્રકારની દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. એ જે સંવાદ હતો જે સાબિત કરે છે કે ડૉક્ટર હિરેન મશરૂ ખરેખર રિપોર્ટમાં ચેડા કરતો હતો. નાના બાળકોના ખોટા રિપોર્ટ બતાવીને 15 દિવસ સુધી એમને એડમિટ રાખતો. એ નાના બાળકના શરીરમાં સોય ભોગતા પહેલાં એને વિચાર નહોતો આવતો. આપણે બાળકને રસી મૂકાવવાની હોય તો માં આમ આંખ બંધ કરી દે છે, એને પીડા થાય છે, એ મારું બાળક બીમાર છે ને એને સાજું કરવાનું છે એવું માનીને 15 દિવસ સુધી એને એડમિટ રાખે છે, એને ઇન્જેક્શનો આપે રાખે છે, એને બોટલ ચડાવે રાખે છે. ફરી એકવાર આટલા સમય પછી સ્ટોરીને એટલા માટે અમે કહી રહ્યા છીએ કેમ કે ફોલોઅપ સ્ટોરીની સિસ્ટમ બંધ થઈ ગઈ છે. એકવાર એક વાત કરી એના પછી પૂરું થઈ જાય છે. અમે તમને કમનસીબે જણાવી નથી શકતા કે કેસમાં આગળ શું થયું, અને એટલા જ માટે ફરી એકવાર એ કેસમાં આગળ શું થયું એ તમને કહી રહ્યા છીએ કે ટૂંકમાં આમ જોવા જઈએ તો આગળ કશું ખાસ થયું નથી. એ કોઈ બીજી જગ્યાએ બીજા શહેરમાં બીજા કોઈ નામથી પોતાની હોસ્પિટલ શરૂ કરી દેશે ને આના જ ધંધા ચાલુ રાખશે તો એ કોઈ એનું કશું ઉખાડી નહીં શકે જ્યાં સુધી એની પાસે પોતાની પ્રેક્ટિસ કરવાની અનુમતિ હશે. સરકાર આમાં એટલા માટે કડક કાર્યવાહી કરવી જોઈએ અને એટલા માટે એમણે જાતે સો મોટો એક્શન એટલા માટે લેવા જોઈએ કેમ કે આનાથી દુર્ભાગ્યપૂર્ણ ક્ષણ કોઈ ન હોઈ શકે. આપણે જ્યાં સુધી આવા ચોરનો બચાવ કરતા રહીશું ત્યાં સુધી આ દુનિયાને વધારે સારી નહીં બનાવી શકીએ. ફરી એકવાર સાંભળીએ એ સંવાદ. આપણે આ ચંદ્રિકાબેન છે સંજય પરમાર, એનો એક્સરે આમાં નાખવાનો છે. એક્સરે ને? હા, એક્સરે બનાવો જો હે. એટલે બનાવવાનો હે ને? બનાવવાનું છે. તો એકમાં એનો અને પછી આ વાઘાણીનો પાયડો છે અત્યારે જસ્ટ એનો. ઓકે. અને આ નૈનાબેન એનો બનાવવાનો છે. તો બેના બનાવવાના, બેના મોકલી દો ને તમને તો. બોલ મોકલી દે. ઓકે, આ વાંધો નહીં. હા આવ્યું છે. પછી પ્રિન્ટ કાઢી દે. શું કરવું એનું હું તને કહું થોડુંક ચેન્જીસ કરવાનું છે એટલે. હા એનો રિપોર્ટ ખોલ. હા ખોઈ લો. કેટલું છે સીઆરપી? 3.80. તો 43.80 કરી નાખ. 43.80. હા ઓકે. પછી પ્રિન્ટ કાઢજે, સેવ ઈ જ કરજે 43 વાળું. ઓકે. અને થોડો ઘાટો કરી નાખજો. હા બાવળિયા ઓલું ઉદય સાગર બાવળિયા ને? હા સમજી ગયો. હા. અને ઓલું સમજી ગયો ઘાટા કરી નાખજે. હા બોલ્ડ કરી નાખીએ તો. હા બોલ્ડ કરી નાખજે અને 43 કરી નાખજે. સેવ ઈ જ કરજે અને પ્રિન્ટ ઈ જ કાઢજે 43 વાળી. ઓકે. હા વાંધો નહીં. હા ઓકે. અને ઓનું અપ્રૂવ થઈ ગયું? ઓલા હમણાં જોબ ખોલીને મને. હા કઈ વાંધો. આનું પેલા ચેન્જીસ કરી નાખ હું કહું. દેશમાં 2 પ્રકારની ગરમી છે, એક રાજનૈતિક ગરમી અને એક પૃથ્વી પરની ગરમી. રાજનૈતિક ગરમી તો તોય સહન થઈ જાય છે કેમ કે એમાં કશું એટલું બધું સિરિયસ રહ્યું નથી, પણ જે પૃથ્વી પરનું તાપમાન છે એ નથી સહન થઈ રહ્યું. રાત્રે 2 વાગે તમે ઘરની બહાર નીકળો અને તોય તમને એવું લાગે કે હોલિકા દહન વખતે તમે જે અગ્નિની સામે ઊભા રહો છો એ જ્વાળા તમને જેમ દજાડતી હોય એમ તમારા શહેરનું તાપમાન તમને દજાડે તો સમજવાનું કે આપણે પરાકાષ્ઠા પર આવીને ઊભા છીએ. અહીંયાથી પાછળ વળવાનો કોઈ રસ્તો નથી, આગળ જવા સિવાય છૂટકો નથી. તો આપણે યથાસ્થિતિ એને રાખીને થોડું ઘટે એ માટે પ્રયાસો કેમ ન કરી શકીએ? દરેક વખતે સમસ્યા પર વાત થાય છે ને સોલ્યુશન પર વાત નથી થતી. એ બંને વિષય પર વાત કરવી છે. ઘરમાં એસી લાગ્યા છે, એસી જરૂરિયાત છે, એટલે હું પોતે એસીમાં ઉપર એસી ચાલતું હોય ને અહીંયા કેમેરા સામે બધાને ભાષણ આપું કે એસી ન રાખવું જોઈએ, નુકસાન કરે છે, તો એ કોઈ સોલ્યુશન છે નહીં. હકીકત એ છે કે આપણે જ્યારે વિદેશોના રવાડે ચડ્યા અને આ પૃથ્વીનું આપણા રૂમનું તાપમાન ઓછું કરવા માટે પૃથ્વીનું તાપમાન વધારવા માંડ્યા ત્યારે આપણે એક નૈતિક જવાબદારી એ ભૂલ્યા કે આપણે જ્યાં રહીએ છીએ એ બધા જે ફ્લેટ બન્યા છે, બંગલો બન્યા છે, તમે સીધી રીતે જવાબદાર હોવ કે ન હોવ, ઝાડ કપાયા છે. કબૂતરની જાળી ઘરની બહાર બધાના લાગેલી છે,
પણ એના પછી આપણે ક્યારેય નથી વિચાર્યું કે એ ઝાડ હતા ત્યાં તો કોઈ ચકલીનો માળો પણ તો હશે. એ બધા જ પશુ પક્ષી બાકીના લોકો ક્યાં ખોવાયા? અમદાવાદના પશ્ચિમના વિસ્તારો કે જ્યાં તો કોઈ મકાનો હતા જ નહીં થોડા વર્ષો પહેલા આપણે પાઠ ભણતા કે રવિશંકર મહારાજને ગાંધી બાપુ સાબરમતીમાંથી લોટો પાણી લઈને દાતણ કરતા અને વહેતી સાબરમતી જોઈને પણ કહેતા કે કરકસરથી પાણી વાપરવું જોઈએ. આજે સાબરમતીમાં નર્મદાનું પાણી આપણે ઠાલવીએ છીએ, જેવો બેરેજ પાર કરીએ એટલા માટે ગંદુ પાણી ત્યાં આવે છે, પણ આપણી પાસે એ વાતનો જવાબ કે સમાધાન નથી કોઈ, કે વહેતી નદીઓ કેવી રીતે બંધ થઈ ગઈ. અને એના જ્યારે બહુ જ ઊંડાણમાં જઈએ છીએ તો એવું લાગે છે કે કોઈ એક્સપર્ટ્સને પૂછીએ તો એ લોકો કહે કે ભાઈ ત્યાંથી ઇન્ડસ્ટ્રીનું પાણી જે ઠલવાય છે કે પછી આપણા ઘરનું પાણી જે એએમસીના મારફતે ત્યાં જાય છે તો આપણે ટોપી પહેરાવીએ છીએ એકબીજાને. એટલે સામાન્ય માણસ એવું કે ઉદ્યોગવાળા પ્રદૂષણ કરે છે, ઉદ્યોગવાળા કે એએમસીવાળા એને પ્રોસેસ નથી કરી રહ્યા. પછી એની વચ્ચેનું સોલ્યુશન આવે કે ડીપ સી લાઈન, આપણે આ બધું પાણી લઈને દરિયામાં છોડી દઈશું. દરિયામાં છોડવાની વાત આવે એટલે પોરબંદરમાં પણ આ પ્રોજેક્ટ એક ચાલવાની વાત થઈ રહી છે. તો પ્રશ્ન એ આવે કે ભાઈ ત્યાંના જે માછીમારો છે કે જે અમારી માછલી મરી જાય છે તો અમે શું કરીશું? આપણે સમસ્યાઓને પાછળ ઠેલીએ છીએ. આજથી 15 વર્ષ પાછળ, 25 વર્ષ કે 50 વર્ષ પછી સમસ્યા છે, આપણી પાસે એનું સોલ્યુશન નથી. અને હું જ્યારે આ કરી રહી છું તો પણ મને નથી ખબર કે એનું સોલ્યુશન શું છે, પણ તાપમાનનો એક સિમ્પલ સરળ રસ્તો એટલો દેખાય છે કે આપણે જો વૃક્ષો નહીં વાવીએ અને જે છે એને નહીં બચાવીએ તો આપણે નહીં બચી શકીએ. આપણે ખરેખર મૃત્યુની નજીક પહોંચી રહ્યા છીએ, આપણે ખરેખર વિનાશની નજીક પહોંચી રહ્યા છીએ અને આપણને સભાનતા સાથે એનો અનુભવ નથી, કેમ કે ગાડીમાંથી બહાર નથી નીકળતા, ઘરમાંથી બહાર નથી જતા, એ રૂમમાં બેસીએ છીએ કે જ્યાં એસી હોય છે, એસીનું તાપમાન 18 કરો ને તોય તમને જો ગરમી લાગતી હોય તો સમજવાનું કે આપણે કેવી રીતે બચીશું આનાથી. શહેરો છોડીને લોકો ગામડાઓ તરફ પ્રયાણ કરશે આજે નહીં તો કાલે. ગામડાના સૂના પડેલા ખેતરો એમને કેટલા સ્વીકારી શકશે અથવા એ સ્વીકારવાની પરિસ્થિતિમાં હશે કે કેમ એ ખબર નથી. શહેરીકરણ થયું, આધુનિકરણ થયું, એ સમયની માંગ હતી, માણસ પાસે રોજગારી નહોતી, ખેતી અને કશું જ ઉત્પાદન કરીને આપી નહોતી શકતી. ખેતીનું ઉત્પાદન વધારવા માટે રસાયણો નાખીને જમીનની ફળદ્રુપતા છીનવી લીધી. એ સમય આવ્યો છે કે ફરી એકવાર આપણે મૂળ તરફ પાછા જવું પડશે, જે હકીકત હતી. કમ્યુનિટી લિવિંગ ને બધા પર ક્યારે જઈશું એ તો ખબર નથી. મહત્વાકાંક્ષા સૌથી મોટું પરિબળ છે અને એ ન હોય તો 21મી સદીમાં માણસ ખાસો પાછળ રહી જાય છે, પણ હકીકત છે. પણ આપણને બધું એક સાથે નથી મળી શકતું. આપણે શું જોઈએ છે, ક્યારે જોઈએ છે અને એનું સંતુલન કેવી રીતે કરીને જોઈએ છે એનો જવાબ આપણને લેવાનો છે. પણ આ બધા જ ચક્રવ્યૂહમાં માનવ જાતના ઇતિહાસમાં પૃથ્વી પર જ્યારથી પહેલો માણસ આવ્યો હશેથી લઈને અત્યાર સુધીમાં સૌથી વધારે જો ક્રૂરતા કોઈના પર અચરાઈ હોય તો એ સ્ત્રી પર આચરાઈ છે. અને સ્ત્રીલિંગ જેની સાથે ભારતના સંદર્ભમાં લાગે છે એ બધાની સાથે આચરાઈ છે. આપણે પૃથ્વીને માતા કહીએ, આપણે એવું કહીએ કે સમુદ્ર વસને લક્ષ્મી, પર્વતસ્સન મંડલે, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ, પાદ સ્પર્શમ ક્ષમસ્વ. આપણે પૃથ્વીની માફી માંગીએ કે મારા પગનો સ્પર્શ થાય છે એટલા માટે માફી, પણ આપણે પૃથ્વીનું દોહન અને શોષણ કરીએ. આપણે નદીને માતા કહીએ પણ એને વધારે ને વધારે પ્રદૂષિત કરીએ. તમે ગંગોત્રીથી નીકળતી ગંગા અને પછી એ હુગલી બનીને જ્યારે બંગાળમાં પહોંચે ત્યારે હુગલી શું કામ એના સંગમ સ્થળે પ્રયાગરાજમાં જુઓ કે બનારસમાં જુઓ તો તમને લાગે કે આ એ ગંગા છે જે ઉપરથી નીકળી હતી. નર્મદા જેવા અપવાદોને બાદ કરતા નદીઓ શુદ્ધ અથવા એના યથાસ્થિતિ પ્રવાહમાં રહી નથી અને બધા લોકોએ બની શકે એટલું પ્રદૂષણ કર્યું છે. આ તો આપણે આપણા બાના માટે ખાલી ઉદ્યોગો પર કે ઇન્ડસ્ટ્રી પર છોડીને જતા રહીએ છીએ. આપણે ટોપલો ઢોળી દઈએ છીએ, કાં તો આપણે હકીકત જાણતા નથી અને કાં તો આપણે અપરાધ બોધથી બચવા માંગીએ છીએ. આપણે સ્ત્રીને પણ સૌથી વધારે સન્માન આપીએ છીએ, કમનસીબે એ પણ તો સૌથી વધારે ક્રૂરતા અને શોષણનો ભોગ બને છે, અત્યાચારનો ભોગ બને છે. અમદાવાદના રસ્તા પર જ્યારે અમે નીકળ્યા, 46.6 ડિગ્રી ગરમી, 50 ડિગ્રી ઉપર તાપમાન જાય એટલે શરીરે ફોલ્લા પડવા માંડે. આપણી ચામડી સહન ન કરી શકે એટલો તાપ, એટલી ખરાબ હાલત થાય. અને શરીરની ચામડી જે સહન નથી કરી શકતી, લિટરલી સહન નથી કરતી. એ થારના રણમાં એક સૈનિકનો વિડીયો જોયો કે પાપડ શેકે છે રણમાં, પાપડ મૂકે એટલે શેકાઈ જાય. એટલી ભયાનક ગરમી છે. ત્યાં કોઈ સૈનિક છે જે દેશની સેવા કરે છે, એ સૈનિકને સન્માન મળે છે, શ્રમિકને તો સન્માન પણ નથી મળતું. એ શ્રમિકોની સાથે ફરી એકવાર અમે જ્યારે અમદાવાદના રસ્તાઓ પર વાત કરી તો એમાંથી મોટા ભાગની સ્ત્રીઓ હતી જે લોકો કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરે છે. એ લોકોનો 400 રૂપિયાનો રોજ છે, ખાલી અમાસના દિવસે રજા હોય છે, રોજ પર કામ કરે છે. એટલે જો એ કામ કરશે તો એને 400 રૂપિયા મળવાના છે, બાકી એને 400 રૂપિયા નહીં મળે. જે લોકો રસ્તા પર કામ કરતા હતા એ લોકોને 350 રૂપિયા રોજ મળતો હતો. આપણા મિનિમમ વેજ ને બાકીના બધા પ્રાવધાનોની તો વાત જ નથી કરવી.
પણ મહિનાના મહત્તમ 12,000 રૂપિયા કમાવવા માટે એક માં હતી કે જે પોતાના 5 મહિનાના બાળકને લઈને આવી હતી ત્યાં કન્સ્ટ્રક્શન સાઇટ પર 46 ડિગ્રી ગરમીની વચ્ચે, અને ડિગ્રી નથી ખબર, એને એટલી ખબર પડે છે કે ગરમી બહુ છે બહાર. એવા અનેક માણસો હતા કે જે ભયાનક પીડાનો સામનો કરી રહ્યા હતા. એમાંથી મોટા ભાગની સ્ત્રીઓ હતી અને એ કહેતી હતી કે હું મજૂરી કરીને 400 રૂપિયા કમાઈને જાઉં છું અને ઘરે જઈશ એટલે ધણી કશું કમાતો નથી, છોકરો છે તો એ કમાતો નથી, દારૂ પીને વ્યસનમાં પૈસા બરબાદ કરી દે છે. એ સ્ત્રી પાસેથી એના પૈસા, એ પૈસાનો અમુક હિસ્સો એ પુરુષ છીનવી લેવાનો છે, દારૂ પીને એની સાથે મારપીટ કરવાનો છે, અને એ માર ખાધેલા શરીર સાથે પેલી સ્ત્રી ફરી એકવાર કાલે અમદાવાદના રસ્તાઓ પર કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતી દેખાશે. કેમ કે એના બાળકનું પેટ કોણ ભરશે? નહીં તો. કેમ કે એ પતિ, એણે તો જન્મ આપી દીધો બાળકને, પછી જવાબદારીમાંથી એ છૂટી ગયો છે. બહુ જ બધી સમસ્યાઓ છે આપણી પાસે. એ સ્ત્રીઓ સુધી એના અધિકારો ખબર નથી ક્યારે પહોંચવાના છે. એ પહોંચશે એની પહેલાં તો ઉપર એટલા બધા એના મિસયુઝ થઈ ગયા હશે કે એના સુધી પહોંચશે કે કેમ એ પણ ખબર નથી. પણ એ સ્ત્રીઓ સાથેના સંવાદો ખૂબ મહત્વના છે, સાંભળવા જોઈએ તમારે. સાંભળો. રોજના કેટલા પૈસા મળે? મળે 400-500. 405. શું આ રેતી ઉપાડવાની હા, કે ઈંટો ઉપાડવાની? ઈટું ઉપાડવાની, રેતી ઉપાડવાની. આટલી ગરમીમાં કામ કરવું ફાવે? એ ઘડીક કરીને ઘડીક સાંયે વયા જાય એવું. ગરમી લાગે તો બેસી જાય. ચલો, આરામ કરવા માટે ટાઈમ આપે છે? આપે ને કેટલો ટાઈમ આપે? 1 થી 2.5. પણ અમારો કોન્ટ્રાક્ટર એવો હતો ખરાબ, બપોરે બેહવા નહીં દેતો. નથી બેવા દેતા? અને કેટલા આપે રોજના? 400 રૂપિયા 400 રૂપિયા. અને રોજ આ કેટલી ઈંટો ચડાવો છો? રોજ ચડાવ અડધી ગાડી. અડધી ગાડી ઈંટ ચડાવી દો છો? 400 રૂપિયામાં આટલા ધગધગતા તાપમાં કામ કરી લો છો? બેસીએ ઘડીક ને કામ કરીએ ને એમ કઈ દારો ભરીએ વળી. ઘડીક બેસીએ ને ઘડીક કામ કરીએ એમ કઈ દારો ભરી લઈએ. ના કરીએ શું કરીએ? મજબૂરી કરવું જ પડે. પરિવારમાં અમે તઈ 2 છોકરાનું. છોકરાઓ શું કરે? કશું નહીં, છોકરા તો ઘેર એટલે તમારે અહીંયા આવવું પડે છે મજૂરી કરવા? મજૂરી કરવા ત્યાં આવવું પડે. 1 રૂપિયાનો ધંધો નહીં કરતા છોકરા બે. તમારો છોકરો કેટલા વર્ષનું છે? 1.5 વર્ષ. 1.5 વર્ષ. અચ્છા, તો આટલા તડકા મેં અહીંયા રાખો છો તો ડર નહીં લાગતો કે હાથ પગ ને બધું કંઈક થઈ જશે એને, બીમાર થશે? ખાવા માટે જ કરવું પડે જ કામ. ખાવા માટે કરવું. તો આ જ્યારે કામ ના હોય એના સિવાય શું કામ કરો તમે? એના સિવાય એમ બીજું કાંઈ નથી કરતા, આ જ કામ કરીશું. તમે ક્યારેક ના મળે કામ તો ના મળે તો પછી આ ઘરે બેસી એવું ત્યારે કેવી રીતના ચાલે? ચાલ્યા કરે. હવે શું કરવાનું, ભાડા તો ભરી જ છીએ. ઘરવાળા છે એની મોજમાં દારૂ પીને જલસા કરે. એટલે આ મજબૂરી છે કામ કરવું, બહાર નીકળવું. મજબૂરી. દીકરીઓ કમાય છે? ના, તો તમે એકલા કમાવ છો, એના ઉપર આખું ઘર ચાલે છે એવું? એના પર ચાલે. ભાડું ભરવાનું મકાનનું. એમાં હવે આ મોદી સરકારે તો ભાડાવાળાની વાટ લગાવી જ દીધી. છાપરા પાડી પાડીને ભાડા વધારી દીધા. 5,000, 6,000 ભાડા માંગે ઝૂંપડપટ્ટીઓમાં બી. તો છોકરીઓને કેમ ન ભણાય? છોકરીને પછી પરિસ્થિતિ પ્રમાણે ન ભણાવી શકી તો ન ભણાવી. પૈસાના કારણે. શું વિચાર્યું, છોકરીઓ શું કરશે હવે? હવે છોકરીઓનું શું, હવે એના માટે 5 પછી બચે એ બચાવવાના. આમાં બચે છે? આમાં બચે છે? અત્યારે તો ફિલહાલ નથી બચતા, મોંઘવારીમાં કમાઈએ ખાવામાં જાય છે. હે? 5માં લગીને ભણ્યા. 5માં લગી. કેમ પછી કેમ ન ભણ્યા? ખાલી. ખાલી પછી કામ પર જ લાગી ગયા હતા મમ્મી પપ્પા ભેગું? નાના હતા ત્યારથી કામ કરો છો? મમ્મી પપ્પા કામ કરતા હતા ને એટલે કામ પર લાગી ગયું. બાળકને શું કરાવવાનું છે હવે? ભણાવવાનું છે બાળકને. બાળકને આ નથી કરાવવાનું. ના, તો આમ બીક નહીં લાગતી કે બીમાર થશે કે તાવ આવી જશે આટલી ગરમીમાં? તો ગરમીમાં અમે એટલું બધું ક્યાં કામ કરીએ. પણ એને તો લાગે ને. હા, પણ હીડામાં રાખીએ, કયા તપમાં આવશે રાખીએ. સાયણામાં રાખો. 5 જ મહિનાનું છે હજી તો. હા, પણ સાયે રાખીએ ને પછી ક્યાં ગરમી લાગે. તો તમે આરામ કર્યો તો આ જન્મ્યું એના પછી પછી સીધા કામ? ના ના ના, આરામ કરી હમણાં જ લઈને આવી. એવું નહીં, એનો જન્મ થયો તો હજી તો 5 મહિના જ થયા ને, તો ભાઈ આરામ કર્યો તો સીધું ભાઈ કામ પર જ લાગી ગયા? ના, આરામ કરીને પછી હમણાં જ આવી. આમ તો 5-6 દિવસ થઈ. અમેરિકાના કેલિફોર્નિયાનો એક કેસ હું વાંચી રહી હતી. એક સ્ત્રી પોતાના બોયફ્રેન્ડની સાથે ફરવા માટે ગઈ, અને આ 6ઠ્ઠી મેની વાત છે. 6ઠ્ઠી મે કેલિફોર્નિયા શહેરમાં એક સ્ત્રી પોતાના બોયફ્રેન્ડની સાથે ઘરે 18 મહિનાનું બાળક એકલું મૂકીને ફરવા નીકળે છે.
એના પછી એ બીજા 2 દિવસ પછી પાછી આવે છે, પોતાનું બાળક શું કરે છે એની દરકાર કર્યા વગર, જોયા વગર, એના પર નજર નાખ્યા વગર એ બેગમાં કપડાં બદલીને પાછી જતી રહે છે. 10 દિવસ પછી ફરી પાછી આવે છે. એ બાળક જે ઘરમાં રૂમમાં એકલું હતું, એ 2 દિવસ સુધી એણે સતત બૂમો પાડી હોય છે, એણે ચીસ પાડી હોય છે, એને પાણી પીવું હોય છે, એને ભોજન લેવું હોય છે, એને કશું ખાવું હોય છે, એને કશું જ નથી મળતું. કમનસીબે ભૂખ અને તરસથી એ 18 મહિનાની બાળકી તરફડીને મૃત્યુ પામે છે. એની માને કશી જ પડી નહોતી, કોઈ દરકાર નહોતી. એ વાત કલ્પનાથી બહાર છે કે શું ખરેખર કોઈ માં આવું કરી શકે? એ બાળકને ભૂલી જાય. પોતાના બોયફ્રેન્ડની સાથે ફરવા જવામાં એક બાજુ જ્યારે એની બાળકી એક એક બૂંદ માટે તરસીને તરફડીને મરતી હતી, ત્યારે પેલી સ્ત્રી દુનિયાના અલગ અલગ ખૂણામાં ડાન્સ પાર્ટી કરતી હતી, પોતાના બોયફ્રેન્ડની સાથે ફરી રહી હતી. અને આ સ્ત્રીઓ ખરેખર ફેમિનિઝમના ભાષણ આપે છે. આ સ્ત્રીઓના મતે એમની ફ્રીડમ, એમની સ્વતંત્રતા એ જ દુનિયાની વાસ્તવિકતા છે. જો તમારે એ પ્રકારની ફ્રીડમ જોઈએ છે કે જ્યાં એક બાળક કે જે તમારા પર આધારિત છે, એ બાળક થોડું મોટું છે, પોતાની જાતે બધું કરી શકે છે, અને તમે એને મૂકીને જતા રહેશો તો કદાચ કોઈ તમને પ્રશ્ન નહીં કરે એટલા. પણ એક એવું બાળક કે જે તમારા પર આધારિત છે, પોતે કશું જ નથી કરી શકતું, તમે એને મૂકીને જતા રહ્યા દિવસો સુધી. એ આવ્યું, એને મૃત અવસ્થામાં જોયું, એના પછી એને કપડાં બદલાવીને પેલી મહિલાએ 911 પર ફોન કર્યો. પોલીસ ત્યાં પહોંચી. ડિટેક્ટિવ જ્યારે કોર્ટમાં પોતાનું સ્ટેટમેન્ટ આપી રહ્યા હતા, ત્યારે એમણે કહ્યું કે હું આમ ચામડીને પકડું તો ચપટી ભરાય, પછી એ છૂટે નહીં ચામડી. પાણી જ નહોતું રહ્યું શરીરમાં. એની આંખો ઊંડી ઉતરી ગઈ હતી એ બાળકીની. ભયાનક દારૂણ પરિસ્થિતિમાં એ મૃત્યુ પામી હતી. ફોરેન્સિક કરવાવાળા વૈજ્ઞાનિકોથી માંડીને ત્યાં એ કેસ પર કામ કરતા ડિટેક્ટિવ દરેકે કહ્યું કે અમે અમારી કરિયરમાં ક્યારેય આટલી નિર્લજ્જતા કે ક્રૂરતા નથી જોઈ. કોઈ કલ્પના ન કરી શકે. જજે પોતાનું જ્યારે ચુકાદો આપી રહ્યા હતા ત્યારે એમણે કહ્યું હતું કે આપણે માનવજાતને સામાજિક ગણીએ છીએ, પણ આ દુનિયામાં પશુ, ક્રૂરમાં ક્રૂર પ્રાણી પણ પોતાના બાળકને એટલે કે પોતાના બચ્ચાને છોડતું નથી. એ સિંહનું બચ્ચું હોય કે આપણા ગલીમાં ફરતા કૂતરાનું બચ્ચું, એ તમે જો ગલુડિયાની પાસે જશો ને જો કૂતરાને એવું લાગશે ને કે તમે એને નુકસાન પહોંચાડવાના છો, તો તમને બચકું ભરી લેશે, કરડશે, તમને દૂર રાખશે. પોતાના બાળકને તો પ્રાણીઓ સાચવે છે, પણ કમનસીબે આપણે ત્યાં એક અલગ જ દુનિયા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ કે જ્યાં કોઈ જવાબદારી આવે તો સ્ત્રીઓ પ્રશ્ન કરે છે કે ભાઈ એ મારી શું કામ જવાબદારી છે. જો તમે જવાબદારી લેવા સક્ષમ નથી તો બાળકને પેદા કરવાનો તમને અધિકાર નથી. અને સદનસીબે અમેરિકાની કોર્ટે આખરે એ મહિલાને સજા આપી છે, અને હું તમારી સાથે આ વાત કરી રહી છું ત્યાં સુધીમાં એ સજા લગભગ લાગુ પણ થઈ ગઈ હશે કે સ્ત્રીને એ સજા આપવામાં આવી કે એને પણ એક રૂમમાં પૂરી દેવામાં આવે, એને મૃત્યુનો દંડ ફરમાવવામાં આવ્યો, પણ મૃત્યુનો દંડ ફાંસીથી નહીં, પાણી કે ખોરાક વગર એને મારવામાં આવી. આપણે સાંભળીએ ત્યારે આપણને એવું લાગે કે આવો દંડ હોઈ શકે, પણ તમે જ્યારે એ બાળકી એ રૂમમાં સીસીટીવી હતા એના ઘરમાં, અને એના પિતાએ જ્યારે આખી દુર્ઘટના થઈ એના પછી એમણે આ સીસીટીવી જોયા તો એમને એટલો આઘાત લાગ્યો, એ ટ્રોમામાં છે ને હોસ્પિટલમાં દાખલ હતા. એક પુરુષને પોતાની બાળકી જેની પાસેથી સરખામણી ઓછી સંવેદનાની દુનિયા અપેક્ષા કરે છે એ પણ જોઈને આઘાતમાં જાય છે. એક જજ જેને કોઈ જ લેવા દેવા નથી એ આઘાતમાં જાય છે. એ પોલીસ ડિપાર્ટમેન્ટના માણસો જે દરરોજ આવી ક્રૂરતા જુએ છે એ લોકોને પણ આઘાત લાગે છે, પણ એ સ્ત્રીને આઘાત નહોતું લાગ્યું. એણે કહ્યું કે આ તો એક્સિડન્ટ હતો, આ તો મારી ભૂલ હતી, આમાં તો હું શું કરી શકું, મેં થોડી એને મારી છે, આવી એની દલીલ હતી. અને એક બાજુ આપણે એ સંસ્કૃતિ અને એ પ્રણાલીમાંથી એટલા બધા ઇન્સ્પાયર થઈ રહ્યા છીએ, આપણે એ બાજુ વળી રહ્યા છીએ, અને બીજી બાજુ આપણી વચ્ચે સમાજમાં એવી સ્ત્રીઓ છે કે જે દરરોજ શોષણનો સામનો કરે છે, માર ખાય છે, એનો પતિ એને મારે છે, અને છતાં એ પોતાના 5 મહિનાના છોકરાને કન્સ્ટ્રક્શન સાઇટ પર વળગાડીને જાય છે. કોણ વધારે મહત્વનું છે ને કોની અંદર વધારે સ્ત્રી તત્વ છે? આજે ઇમ્બેલેન્સ છે, જે અસમાનતા, એની વચ્ચે લાવવાનો છે સમાજને. કમનસીબે કાં તો એક્સ્ટ્રીમ પેલી કેલિફોર્નિયાવાળી સ્ત્રીઓ થઈ જાય છે, અને કાં તો કમનસીબે સતત સહન કરીને શોષણનો ભોગ બનતી સ્ત્રીઓ બને છે. એ વચ્ચેનો સમાજ જ્યાં સુધી આપણે નહીં બનાવી શકીએ ત્યાં સુધી દુનિયાની અનેક સમસ્યાઓની પાસે આપણી પાસે એ સમાધાન જ નથી કે આવનારી મારી પેઢીને હું શું જવાબ આપીશ. અપેક્ષા એટલી છે, આગળ રાજનીતિની વાતો પર જાઉં અને બાકીના એક સમાચાર વિશે વાત કરું એ પહેલાં, કે આપણે એટલા સ્વાર્થી બનીએ કે આપણે આપણા ઘરમાં રહેલા બાળક પર નજર કરીએ અને એ વાતનો જવાબ આપીએ કે આજથી 50 વર્ષ પછી એ બાળક પર જ્યારે જવાબદારી હશે ત્યારે એની દુનિયા કેવી હશે. આપણે જેવી બનાવીશું એવું રહેવાના છીએ. દુનિયામાં માત્ર આટલી જ વાસ્તવિકતા નથી, અનેક એવા લોકો છે, અનેક એવા કામ થઈ રહ્યા છે કે જે ખૂબ સુંદર છે.
આપણે પૈસાવાળા માણસોને કન્સ્ટ્રક્શન સાઇટની વાત આવે તો બિલ્ડરને ગાળો જ આપીએ છીએ, પણ દરેક બિલ્ડર આવું નથી કરતા. જેમ અપવાદો ત્યાં છે એમ અપવાદો અહીંયા પણ છે. આજ અમદાવાદના જે જગતપુર વિસ્તારમાં એક બાજુ કન્સ્ટ્રક્શન સાઇટ પર ભર બપોરે કામ કરતી મહિલાઓ હતી, એ જ અમદાવાદમાં કોઈ બિલ્ડર દ્વારા છાશ વિતરણનું કામ પણ ચાલી રહ્યું હતું. અને જે લોકો જાય એમને તડકામાં એ છાશ પીવડાવવાની એટલી તો સેવા કરી રહ્યા હતા કે જેથી માણસ ડિહાઇડ્રેટ ન થઈ જાય, પાણીની કમીના કારણે એનું મૃત્યુ ન થઈ જાય. આ બંને પ્રકારનું બેલેન્સ છે, એટલા માટે પૃથ્વી અને દુનિયા ટકેલી છે. બાકી તમે જ્યારે સમાચારમાં અને ખાસ અમે જ્યારે મોટા ભાગે એવી ઘટનાઓ વિશે વાત કરતા હોઈએ જે નિરાશાજનક હોય, ત્યારે માણસ ઘણીવાર આશા ગુમાવી બેસે છે દુનિયામાંથી. પણ આ દુનિયા આશા ગુમાવવા જેવી નથી. આ દુનિયા આજે પણ ખૂબ સુંદર છે. આ દુનિયાનું બીજું પાસું પણ છે જે એટલું મહત્વનું છે, અને કદાચ એના કારણે જ આ દુનિયાનું, આ પૃથ્વીનું અસ્તિત્વ ટકેલું છે. બાકી આટલા અત્યાચારોની વચ્ચે આ પૃથ્વી કેમની ટકી છે, એનો જવાબ કદાચ તમને આ લોકોની સાથેની વાતચીતમાં મળશે. જોઈએ વિડીયો. ભાઈ રસ્તામાં છાશ મળી તો મજા આવી, ઠંડક થઈ? ઠંડક થઈ. અચ્છા, તમારું શું નામ છે? મારું નામ રાજેશ સોજિત્રા. તમે તો બધાને રોકીને છાશ પીવડાવી રહ્યા છો. હું આ કંપનીમાં એડવાઇઝર છું, અચ્છા. વકીલાત કામ કરું છું. અને બરોબર. કંપનીવાળા આવી રીતના અલગ અલગ જગ્યાએ છાશનું વિતરણ હા જી, વસંતભાઈ ગજેરા, લક્ષ્મી ડેવલપર, હા. બરોબર, એના તરફથી છાશનું વિતરણ કરવામાં આવ્યું છે. અચ્છા, અને આ વિચાર ક્યાંથી આવ્યો છે? વિચાર તો અમે સેવા તો વર્ષોથી કરતા જાય છે. અમારે એક અનાથ આશ્રમ પણ ચાલે છે, વાત્સલ્ય ધામ. ત્યાં અમારી પાસે 3400 બાળકો છે, છોકરા છોકરીઓ, જેના મા બાપ ને એના વસંતભાઈ ગજેરા મા બાપ. અચ્છા, અને અમદાવાદમાં કેટલી જગ્યાએ આવી રીતના છાશ વિતરણ અમારા આટલા એરિયામાં ઘણી જગ્યાએ અમે છાશ, જગતપુર ગોતા વિસ્તાર. હા, અને રોજની કેટલું છાશ વિતરણ તમારું થાય? અમે લગભગ 500-700 લીટર છાશ વેચાણ કરીએ છીએ. 500-700 લીટર. યસ. અને આની પાછળનું કારણ શું હતું? દર ગરમીમાં કરો છો? હા, દર ગરમીમાં કરીએ છીએ. અમને આનંદ આવે છે. અને અમારા શેઠે અમને પ્રોત્સાહન કર્યું છે કે આવી રીતના સેવા કાર્ય કરતું રહેવું. સેવા કરતું રહેવું. બાકી મજા આવે એટલી ગરમીમાં? હા, મજા આવે. કામ કરવાનું? અમે આ છાશ પીવે છે ને એમાં જ અમે ખુશ થઈ. ખુશ છો? હા, અચ્છા, અહીંયા અમારી ત્યાં જેટલા બને એટલા છાશ પીવા આવે એમાં વધારે અમે ખુશ છીએ. અચ્છા, તો અહીંયા આજુબાજુ કન્સ્ટ્રક્શન સાઇટ બહુ છે, તો ત્યાંથી લોકો વધારે આવતા હા, ત્યાંથી વધારે આવે છે. બાળકો જો, બાળકોથી લઈને બધા જ એમ કે અને છેલ્લે વાત, દરેક સમસ્યાઓનો મૂળ જ્યાં સુધી જાય છે એ રાજનીતિની કરીએ. 428 બેઠકો પર મતદાન પૂરું થઈ ગયું છે. પશ્ચિમ બંગાળ સહિતની અનેક બેઠકો પર 115 બેઠકો પર ટોટલ બાકી છે. આવતીકાલે 6થા તબક્કાનું મતદાન છે. એના પછી 1 જૂને 7મા તબક્કાનું મતદાન. 1 જૂને સાંજે એક્ઝિટ પોલ, બીજી ત્રીજીએ ગપ્પા અને તુક્કાબાજી ને બાકી બધી ચર્ચાઓ. 4થી તારીખે પરિણામ આવવાના છે. પણ એ પહેલાં જૂના પરિણામો સાથે એ આકલન અથવા એ વિષય પર વાત કરવી જરૂરી છે. ને એટલા માટે વાત કરવી જરૂરી છે, મોટા ભાગે હવે લોકો પોતાનો પોલિટિકલ ઓપિનિયન આપતા પણ ડરે છે. રાજનીતિ વિશે વાત કરતા લોકો વિચારે છે કે હવે પ્રશ્ન પૂછશે બધા કે તમે તો આવું કહેતા હતા પણ આવું ન થયું, આવું ન થયું. કોઈ નથી જાણતું કે શું થવાનું છે, કોઈ જ નહીં. કોઈ ગમે તેટલી મોટી વાતો કરતું હોય, રાજનીતિને સમજવાનું પક્ષો પણ નથી જાણતા. એટલે ઘણા બધા લોકોએ કલ્પના નહીં કરી હોય જે ભૂતકાળમાં ઘણા બધા રાજ્યોમાં પરિણામ આવ્યા એના વિશે, પણ છતાંય પરિણામો કોઈના હાથમાં નથી હોતા. જૂના આંકડાઓ તમારા સુધી પહોંચાડવા છે. ભારતીય જનતા પાર્ટીને એ 428 બેઠક જેના પર ચૂંટણી ઓલરેડી થઈ ગઈ છે, એ 428માંથી 238 ભાજપને મળી હતી અને એનડીએને 275 મળી હતી. એનો મતલબ કે એનડીએ અત્યાર સુધી જે ચૂંટણી થઈ એમાં 2019માં ગઠબંધને એનડીએ સાથે જોઈએ બધાને ભેગા કરીને તો બહુમતનો આંકડો પાર કરી દીધો હતો. શું આ વખતે એક્ઝેક્ટલી એ પરિસ્થિતિ છે? ભારતીય જનતા પાર્ટી એ 238માંથી 238 બેઠકો મેળવી શકવાની છે? તેનો જવાબ સ્પષ્ટ ના છે. એટલા માટે ના છે કે જે લોકો રાજકીય પરિસ્થિતિ જોઈ રહ્યા છે બધાને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી 2019ના ફોર્મમાં નથી, અને એના બહુ જ બધા કારણો છે. ભારતીય રાજનીતિમાં વર્ષોથી આ થાય છે. મતદારની અંદર નિરાશા નથી તો એટલું જનૂન પણ નથી મતદાનનું. અને એટલે જ 19ની સરખામણીએ તમે જોશો તો ચોક્કસથી તમને એવું લાગશે કે મતદાર નિરાશ છે, પણ તમે બાકીના તમારે મોટાભાગે સારું કે ખરાબ એ તો આપણે સાપેક્ષમાં કહીએ છીએ, સાપેક્ષનું વર્ષ તમે બદલી નાખો છો. એટલે 14 પહેલાંની ચૂંટણીઓ લેશો તો મતદાન આવું જ થતું હતું, આનાથી એ ખરાબ થતું હતું. એટલે આની પહેલાંના મતદાનની પેટર્ન જોઈએ તો મતદાન ખાસું સારું થયું છે. પણ ભારતીય જનતા પાર્ટીએ દેશની રાજનીતિમાં એક પેટર્ન એ બદલી કે કાર્યકર્તાઓને સતત એંગેજ રાખ્યા, બધાને વોટ કરવા માટે મોકલ્યા. એ સરખામણીએ મતદાન ઓછું છે. કોંગ્રેસ, યુપીએ અને અન્ય બધાની ભેગી કરીએ તો 428માંથી 153 બેઠક એમને ગયા વખતે મળી હતી. ભાજપની જો 238 વાળી બેઠકો ઘટી રહી છે તો એનો બહુ જ સ્વાભાવિક મતલબ એ છે કે આ 153માંથી એ વધે છે. પણ હવે વધે કોની છે?
કોંગ્રેસની વધે છે, આરજેડીની વધે છે, સપાની વધે છે, બસપાની વધે છે, અન્યની વધે છે, ડીએમકે, આઈડીએમકે ને બાકીના બહુ બધા પક્ષો છે. લેફ્ટ છે કેરળમાં, ટીએમસી છે પશ્ચિમ બંગાળમાં. 115 બેઠકો પર જ્યાં મતદાન બાકી છે ત્યાં એનડીએની 77 બેઠકો ગયા વખતે હતી. અન્યની એટલે કે કોંગ્રેસની તો ખાલી 8 એમાંથી હતી, યુપીએની 9 અને અન્યની મળીએ તો 29 બેઠકો અને બધી ભેગી કરીને 38 બેઠકો હતી. એટલે 2019નું એક્ઝેક્ટ પરિણામ આ વખતે ભારતીય જનતા પાર્ટી દાવો કરે છે કે એના કરતાં ખાસું વધારે આવવાનું છે. ભારતીય જનતા પાર્ટીનો દાવો 400 પારનો છે અને 400 પાર આ 5 તબક્કાના ઈ પેટર્નને જોતા અને હવે મોટા ભાગનું મતદાન થઈ ગયું છે. આવતીકાલે બીજું રાજ્યમાં પણ મતદાન થવાનું છે, ગુજરાતમાં પૂરું થઈ ગયું છે અને બંગાળ કે બાકીના રાજ્યોના લોકો ગુજરાતી સમજતા નથી. એટલા માટે એક સ્વાભાવિક પ્રતિક્રિયા એ છે કે ભારતીય જનતા પાર્ટી 400 પાર તો નથી જઈ રહી. વાત આવે છે બહુમતીના આંકડાની. 272નો જાદુઈ આંકડો કેવી રીતે કોણ પાર કરશે એમાં એ બહુ શંકા નથી લાગી રહી, કેમ કે જ્યાં જ્યાં ડાઉનફોલ છે તે એટલો મોટો નથી કે ભાઈ રાજસ્થાનમાં 15 બેઠક કોંગ્રેસ લઈ જાય છે અને ગુજરાતમાં તો અડધો કોંગ્રેસ જીતી જવાની છે અને બિહારમાં તો બસ પતી જ ગયું છે નીતિશ કુમારનું. તો સાવ એવી પરિસ્થિતિ પણ નથી. આ વખતે દેશની ચૂંટણી એટલી બધી બેલેન્સ છે અને દેશમાં કોઈ કોમન મુદ્દો નથી બની શક્યો. ના ભાજપ મુદ્દો બનાવી શકી, ના કોંગ્રેસ મુદ્દો બનાવી શક્યું. અને એટલે જ્યારે દેશના સૌથી બે મહત્વના રાજકીય પક્ષો કોઈ એક ચોક્કસ મુદ્દા પર ચૂંટણી નથી લડતા ત્યાં સુધી આવો માહોલ રહેતો રહે છે. બાકીના બધા આકલનો, તથ્યો અને 1 તારીખે જે એક્ઝિટ પોલ આવશે એના વિશે અમે સતત ચર્ચા કરતા રહીશું. રાજનીતિની ચર્ચા અને મુદ્દાઓ એટલા માટે મહત્વના છે કેમ કે ડૉક્ટર હિરેન મશરૂને સજા મળવાની છે કે કેમ એ આ રાજ્યનો આરોગ્ય વિભાગ નક્કી કરવાનો છે. આપણે પ્રદૂષણ ઘટાડી શકવાના છીએ કે કેમ એ પોલિસીના જે નિર્ણયો છે અથવા પ્રજાની અંદર જાગૃતિના જે નિર્ણયો છે એ રાજનેતાઓ અને જે પોલિસી મેકર્સ અધિકારીઓ છે એ કરવાના છે. એ શ્રમિકને એનો અધિકાર મળવો જોઈએ કે કેમ, અથવા એ સ્ત્રી પરના અત્યાચારો ઓછા થવા જોઈએ કે કેમ, અથવા એ સ્ત્રીઓ જે કાયદાનો મિસયુઝ કરે છે, પોતાના સ્ત્રી હોવાનો ફાયદો ઉઠાવે છે અને પુરુષોને એક ચોક્કસ ખરાબ દ્રષ્ટિકોણમાં જ મૂકી દે છે કે પુરુષ એટલે ખરાબ અને સ્ત્રી એટલે સારી જ, તો એના પર કંટ્રોલ કોણ લાવશે એ પણ અલ્ટિમેટલી આ બધા લોકો નક્કી કરવાના છે. મોટાભાગે એ લોકોના મેનિફેસ્ટોમાં કે એમની વાતોમાં આપણા દેશના આટલા સૌથી મહત્વના મુદ્દાઓ તો ગાયબ હોય છે. અપેક્ષા રાખીએ કે સામાન્ય જનતાના મુદ્દાઓ એ બને, સામાન્ય જનતા એ વિષયો પર ચર્ચા કરે. જે દિવસે જનતા એ કરશે એ દિવસે ઓટોમેટિક રાજનેતાઓ એ વિષય પર વાત કરશે. પણ મોટાભાગે એની શરૂઆત ઉપરથી એટલા માટે થવી જોઈએ કેમ કે ગુરુત્વાકર્ષણનો નિયમ કહે છે કે નીતિ, નિયમ, વાતો, ચર્ચાઓ અને મુદ્દા ઉપરથી નીચે આવે છે. નીચેથી ઉપર જવામાં તો બહુ જોર આપવું પડે છે. અપેક્ષા રાખીએ દરેક રાજનૈતિક પક્ષો પાસેથી કે બાકી રહેલા જે તબક્કાઓના માંડ શેષ થોડા દિવસો છે એની અંદર કાશ કોઈ આપણને એ વાતનો જવાબ આપે કે આપણી પૃથ્વીને જે તાવ ચડ્યો છે એના માથા પર પોતા કોણ મૂકવાનું છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.